દર્શાવી દઈએ, જેમાં ગીર સોમનાથમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે। હાલમાં જ મળેલી માહિતી પ્રમાણે ગીર સોમનાથમાં ભૂકંપના આંચકા અનુભવાયા અને ગીર સોમનાથમાં 4 મિનિટમાં 2 વખત ભૂકંપના ઝટકા અનુભવાયા હોવાની જાણકારી। 3.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે। જાણકારી મળી રહી છે રિક્ટર સ્કેલ પર 3.7ની તીવ્રતા, ત્યારબાદ 3.4ની તીવ્રતાનો આંચકો અનુભવાયો છે। એટલે કે એક બાદ એક 2 ભૂકંપના આંચકા અનુભવાયા। 4 જ મિનિટના ગાળામાં 2 ઝટકા લોકોએ અનુભવ્યા। તાલાળા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે। ગીર સોમનાથમાં 4 જ મિનિટમાં 3થી વધુની તીવ્રતાના ભૂકંપના ઝટકા અનુભવાયા છે। એક ભૂકંપનો આંચકો હતો એ 3.7ની તીવ્રતાનો, જ્યારે કે અન્ય જે બીજો ભૂકંપ 4 જ મિનિટના ગાળામાં આવ્યો તે 3.4ની તીવ્રતાનો આંચકો અનુભવાયો છે। ત્યારે ગીર સોમનાથના તાલાળા વિસ્તારમાં ભૂકંપના આંચકાનો સૌથી વધુ અનુભવ થયો છે।